જૂનાગઢના બેસાણ તાલુકાના મોરવાડ ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। જૂનાગઢના બેસાણ તાલુકાના મોરવાડ ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની માત્ર ગણતરીના કલાકો રહ્યા છે બાકી। બેસાણ તાલુકાના મોરવાડ ગામે છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા તે શુભ ઘડીને હવે ગણતરીના કલાકોની જ વાર એટલે કે અહીં નવનિર્માણ પામેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ભગવાન શ્રી ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ આવનારી તારીખ 10, 11 અને 12 એમ ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવેલ। એમાં બાજુમાં હનુમાનજી મહારાજનું ખૂબ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું। આમ 3 દિવસ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે અને તારીખ 12/2/2024 અને છેલ્લા દિવસે નૂતન પટેલવાડીનું પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલ। અહીંના સરપંચ કોઈપણ સમાજ સેવાનું કામ હોય હર હંમેશ આગળ રહેતા એવા સમાજ સેવક દુર્લભભાઈ કાપડિયા અને તેમની ટીમ અને ગામના સેવાભાવી લોકો સતત છેલ્લા 7 દિવસથી મહેનત કરી રહ્યા, ગામમાં સફાઈ કામ અને વ્યવસ્થાના ભાગરૂપે કાર્ય કરી રહ્યા છે। આ શુભ પ્રસંગે સોરઠ પંથકના તમામ સાધુ સંતો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હોવાથી અને આજુબાજુ ગામના તમામ ધર્મપ્રેમી લોકો કાર્યમાં ઉપસ્થિત રહેવાના હોવાથી રસોડાની વિભાગની વ્યવસ્થા અને સાધુ સંતોના ઉતારા અને સભાખંડની વ્યવસ્થામાં ગામના તમામ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા ભેંસ। આજ રોજ મોરવાડા ગામે રામેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરીની કલાકો જ્યારે બાકી છે ત્યારે પૂર્વ સંધ્યાએ તારીખ 10, 11 અને 12 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ લોકોને આમંત્રિત કરી ચૂક્યા છીએ। ત્યારે અમારા મુખ્ય દાતાઓ પણ સુરતથી રવાના થઈ ગયા છે। ત્યારે મોરવાડા ગામ આખું થનગની રહ્યું છે કે મોરવાડા ગામની અંદર રામેશ્વર મહાદેવની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સ્વયંસેવકો પણ ખડે પગે છે। ત્યારે સૌ નાગરિકો મોરવાડાના થન કરી રહ્યા છે। આ પવિત્ર રામેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌ દાતાઓ અને સૌ ગ્રામજનો ભાવ વિભોર બની ગયા છે। ત્યારે સૌ ગ્રામજનોને રામેશ્વર મહાદેવ કી જય।